नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसां नमः समये साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मप्रवृत्तां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते પૂજ્ય સોગાનીજી દ્વારા જે એમના ઉદ્ગાર યા દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ નામનું શાસ્ત્ર છે એમાં એનું જે સંકલન છે એમાં આપણે છેલ્લા સ્વાધ્યાયમાં 39 થી 43 એટલા બોલોનો સ્વાધ્યાય થયો હતો. એને વાંચીને પછી આગળનું બોલ જોઈએ છીએ આપણે. જ્યારે દૃષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. આગળ 40. હું તો ક્યારેય પણ ખસું નહીં એવો ખૂંટો છું. પરિણામ આવે છે અને જાય છે, પરંતુ હું તો ખૂંટાની જેમ અચલિત જ રહું છું. 41. બહિર્મુખ હોવાથી જ્ઞાન ખીલતું નથી અને અંતર્મુખ હોવાથી અંદરથી જ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. પોતાની તરફ જ દેખવાની વાત છે. 42. આત્માને પકડવાની વાત છે. જવાબ: પકડવું શું? હું તો સ્વયં છું જ. પકડવું ફકડવું બધું પરિણામની અપેક્ષાએ કહેવામાં આવે છે. નમઃ સમય સારા એ બધું તો અપેક્ષિત વાત છે. બાકી નમવું શું? પરિણામ પોતાની તરફ ઝૂક્યો તો પરિણામની અપેક્ષાએ આત્માને પકડ્યો એમ કહેવાય છે. હવે 43 ભાગ થઈ ગયો. 43 બરાબર છે ને? પોતાના દ્રવ્યમાં દૃષ્ટિ તાદાત્મ્ય થતાં જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે, ત્યારે જ્ઞાન અન્ય બધી વાતોને યથાર્થપણે જાણી લે છે. શું કહે છે જોઈએ આને થોડું. પોતાના દ્રવ્યમાં દૃષ્ટિ તાદાત્મ્ય થતાં જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે. એટલે કે પર્યાય સંબંધનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે. કેમ કે એક છે પ્રમાણનું દ્રવ્ય, કે જે પર્યાય સહિતનું દ્રવ્ય, જેને આપણે ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત. એમાં ઉત્પાદ અને વ્યય એ તો છે પર્યાય, અને જે દ્રવ્ય જે છે એ એનો ટકતો ભાવ ધ્રુવ ભાવ છે. એ ટકતો ભાવ અને ઉત્પાદ અને વ્યય એ ટળતો ભાવ છે. ટકતો ભાવ અને ટળતો ભાવ એ બંને મળીને થઈ ગયું પ્રમાણનું દ્રવ્ય. અને આવું પ્રમાણના દ્રવ્યની વાત જિનેન્દ્ર ભગવાનના શાસનમાં છે. અન્યત્ર બીજી કોઈ જગ્યાએ વસ્તુ એટલે કે પદાર્થ આવી રીતે દ્રવ્ય પર્યાય સ્વરૂપ હોય છે એવી અન્યત્ર કોઈ જગ્યાએ વાત છે નહીં. પેલી વાત તો આ છે. હા, ત્યાં સર્વથા એકાંતની વાત છે, મિથ્યા એકાંતની વાત છે.
એટલે પહેલી વાત જે છે એ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ કહો, બરાબર સમજ. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એટલે દ્રવ્યમાં આવી ગયું દ્રવ્ય ટકવાવાળો ભાવ, અને પર્યાયની અંદર આવી ગયો ઉત્પાદ વ્યયવાળો ભાવ. એ મળીને દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે વસ્તુ એ પ્રમાણનું દ્રવ્ય. એને બીજી રીતે કહીએ તો ઉત્પાદ વ્યય દ્રવયુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ, દ્રવ્યનું લક્ષણ સત છે. હવે પ્રમાણના દ્રવ્યમાં પર્યાયનો નિષેધ ન આવ્યો, પર્યાય સહિતનું દ્રવ્ય થઈ ગયું. હવે પ્રમાણનું દ્રવ્ય એ કોઈ સમ્યક દર્શનનો વિષય નથી, એ જ્ઞાનનો વિષય છે. સમજાય છે? સમ્યક જ્ઞાનનો વિષય છે પ્રમાણનું દ્રવ્ય. હવે પ્રમાણના દ્રવ્યમાંથી ઉત્પાદ વ્યયને જોવાનું બંધ કરી દો, ગૌણ કરો, તો બાકી જે ટકતો ભાવ રહ્યો ને, ટકતો ભાવ એ સમ્યક દર્શનનો વિષય થયો. બીજી રીતે કહીએ તો એ શુદ્ધ નયનો વિષય થયો, શુદ્ધ નયનો વિષય. જે પર્યાય સહિતનું દ્રવ્ય છે, પર્યાય સહિતનું દ્રવ્ય એ નયનો વિષય નથી, એ નયનો વિષય નથી, એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. કેમ કે એમાં બધું ભેગું લઈ લીધું, ટકતો ભાવ ને ટળતો ભાવ. જ્યારે નય જ્ઞાન કોને કહેવાય કે એક પડખાને મુખ્ય કરે છે અને બીજાને ગૌણ કરે છે, એટલે એ નયની વાત થઈ ગઈ. નય પ્રમાણ દીવાર બનાવો ભક્તિમાં આવે છે ને, નય પ્રમાણ એ સમજવું જરૂરી છે. અને અત્યારે ગાથાઓ ચાલે છે સવારની, નય પ્રમાણની ગાથાઓ છે ને, પક્ષાતિક્રાંતની ગાથાઓ. શુદ્ધ નયનો પક્ષ એ પણ વિકલ્પમાં રોકાયો, વ્યવહારનો પક્ષ એ પણ વિકલ્પમાં રોકાયો, પ્રમાણનો પક્ષ એ પણ વિકલ્પમાં રોકાયો. પક્ષાતિક્રાંત જ્યારે થાય છે એને કોઈ વિકલ્પ હોતો નથી. વસ્તુ જેવી વિકલ્પ વગરની નિર્વિકલ્પ છે એવી પર્યાયમાં પણ દશા પ્રગટ થતી જોવામાં આવે છે. તો સમજો જરાક શાંતિથી કે અહીંયા જે લખ્યું છે ને, વાંચીએ છીએ ફરી જો. પોતાના દ્રવ્યમાં દ્રષ્ટિ તાદાત્મ્ય થતાં જ, એટલે દ્રષ્ટિ એટલે આ પર્યાય, અને એ આ ઉત્પાદ વ્યયવાળી જે પર્યાય છે ને, એ કહે છે એ પર્યાય એ ત્રિકાલી દ્રવ્ય તરફ ઢળી ગઈ, એ બાજુ એ અભેદ થઈ ગઈ ત્યાં આગળ. સમજાય છે કે નહીં? આમ પરનું લક્ષ્ય કરતી હતી એની જગ્યાએ સ્વનું લક્ષ્ય કર્યું તો કથનચિત અભેદ થઈ. કેમ કે પર્યાયનું અસ્તિત્વ તો ધારીને રહી છે ને, પણ એ બાજુ ઢળી એટલે કથનચિત અભેદ થઈ. તો પોતાના દ્રવ્યમાં દ્રષ્ટિ તાદાત્મ્ય થતાં જ જ્ઞાન કેવું થઈ ગયું? પ્રમાણ થઈ જાય છે. એટલે પ્રમાણ થયું ને એટલે એ જ્ઞાનમાં જે આ ટકતો ભાવ છે એનું પણ જ્ઞાન થઈ ગયું, અને આ ટળતો ભાવ જે છે, સ્વાંગ છે, સમય સમય બદલાવાવાળી અવસ્થા છે, એનું પણ જ્ઞાન થઈ ગયું. આ ટકતો ભાવ આશ્રય કરવા યોગ્ય છે, અને જે ટળતો ભાવ છે આશ્રય કરવા યોગ્ય નથી. તો એ સંબંધનું યથાર્થ જાણકારી થઈ ગઈ, એનું નામ છે કે પ્રમાણ જ્ઞાન થઈ ગયું. એટલે દ્રવ્યનું પણ જ્ઞાન થયું ને પર્યાયનું પણ જ્ઞાન થયું. જ્યારે દ્રષ્ટિ દ્રવ્યમાં તાદાત્મ્ય નહોતી તો સ્થિતિ એ હતી કે એને દ્રવ્યનું પણ જ્ઞાન નહોતું, હું શુદ્ધાત્મા છું એનું પણ જ્ઞાન નહોતું, અને આ જે પલટવાવાળી જે દશા જે છે એ તો એ ક્ષણવર્તી છે, ક્ષણમાં નષ્ટ થવાવાળી છે, સ્વાંગ છે, એ સંબંધની પણ જાણકારી નહોતી, એ સંબંધનું પણ જ્ઞાન ખોટું હતું. કેમ કે પર્યાય જેવડો પોતાને માન્યો હતો. વાસ્તવમાં પર્યાય તો સ્વાંગ હતી, પલટતો ભાવ હતો, પણ પર્યાય જેવડું પોતાનું અસ્તિત્વ માન્યું, જેને આપણે બીજી ભાષામાં કહીએ તો પ્રાપ્ત પર્યાયમાં શું થઈ ગયો? તન્મય થઈ ગયો. સમજાય છે કે નહીં? એ તો બિલકુલ બદલવાવાળો ભાવ હતો. એટલે એને પજ્જય મૂઢા પરસમયા પર્યાય બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ કહી દીધું. એટલે આપણે કહીએ છીએ ને, પર્યાયનું જ્ઞાન હોવું અલગ છે, અને પર્યાય બુદ્ધિ એટલે પર્યાય જેવડો પોતાને માનવું એ અલગ વાત છે. પર્યાય જેવડો પોતાને માનવું એ મિથ્યા દ્રષ્ટિ, અને પર્યાયનું જ્ઞાન છે ને એ દ્રષ્ટિ દ્રવ્યમાં તાદાત્મ્ય થતાં પર્યાયનું પણ યથાર્થ જ્ઞાન થઈ ગયું, એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું ત્યાં.
એ કહેવા માગે છે અહીંયા. હા, અને નીચે બોલાવશે પછી. એટલે કહે છે, જો પોતાના દ્રવ્યમાં દૃષ્ટિ તાદાત્મ્ય થતાં જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે, ત્યારે જ્ઞાન અન્ય બધી વાતો પછી શું લખ્યું છે? યથાર્થપણે જાણી લે છે. જાણવાનું કામ પર્યાયમાં થઈ રહ્યું છે, ઉત્પાદ વ્યયવાળી પ્રેમમાં, પણ બધું યથાર્થપણે જાણવું થતું જોવામાં આવે છે. એ જ્ઞાનની અંદર હવે કોઈ સંશય વિપર્ય અનધ્યવસાય રહ્યો નથી. સમજી ગયા કે નહીં? કોઈ જાતિની વિપરીતતા નથી રહી. જ્ઞાનનો જો દોષ નીકળી ગયો. આ સાધક દશાનું જ્ઞાન છે. સમજાય છે કે નહીં? કેવલ જ્ઞાનની વાત તો પછી આગળ વધીને કેવલ જ્ઞાન થાય છે. એ કેવલ જ્ઞાનની વાત છે. હા, એટલે જો આજે આખી શૈલી છે ને, એ સમયસારની શૈલી છે. બરાબર સમજવી વાત. આ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ ગ્રંથનું નામ જ છે. એટલે સમયસાર પરમાગમમાં એક ઘણી જગ્યાએ આવે છે કે આ જેમ સમ્યક દ્રષ્ટિ જીવને રાગનો અકર્તા અને રાગનો અભોગતા કહ્યો. સમયસારની શૈલીમાં એ છે રાગનો અકર્તા અને અભોગતા. તો રાગ છે ને સમ્યક દ્રષ્ટિને પર્યાયમાં, તો અકર્તા ને અભોગતા કેમ કહો છો? તો ત્યાં જવાબ આપ્યો કે આ સમયસાર જે છે ને એમાં શુદ્ધ નયનો અધિકાર છે. બરાબર, શાંતિથી સમજવી. શુદ્ધ નયનો અધિકાર છે. કેવલી ભગવાનનું કેવલ જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન છે. કેવલી ભગવાનને નય નથી હોતા. થોડી બરાબર સમજવું. એટલે આ સમયસાર પરમાગમમાં ભગવાનને અનંત ચતુષ્ટય પર્યાયમાં પ્રગટે એની સમયસારમાં વાત નથી. સમજી ગયા કે નહીં? વિષય વસ્તુ સમજવી પૂરી એની વાત નહીં. વચ્ચે ભલે થોડી વાત આવે, વસ્તુ અલગ છે, પણ એની વાત નથી. આ ગ્રંથનું અભિધેય તો શુદ્ધાત્માની પ્રાપ્તિ. આપણે 3 ભણ્યા હતા ને, અભિધેય, સંબંધ અને પ્રયોજન. આ ગ્રંથનું અભિધેય તો શુદ્ધાત્માને બતાવવું છે. અને સંબંધ, આ ગ્રંથના શબ્દો જે વાચક છે એ શુદ્ધાત્માને બતાવે છે, વાચક વાચ્ય સંબંધ. અને પ્રયોજન શુદ્ધાત્માની પર્યાયમાં પ્રાપ્તિ થવી એ પ્રયોજન છે. એ સમજજો જરાક હવે કે આ સમયસાર પરમાગમમાં અમે કોઈ અનંત ચતુષ્ટયની વાત નથી કરવા માગતા. ભગવાનને પર્યાયમાં જે વૈભવ પ્રગટ્યું છે અમે એની વાત નથી કરવા માગતા. કે ભગવાનનું જ્ઞાન તો પ્રમાણ જ્ઞાન છે, નય નથી હોતા. બરાબર છે કે નહીં? બીજા કોને નય નથી હોતા? મિથ્યા દ્રષ્ટિને નય નથી હોતા. એટલે એમને કહ્યું કે આ સમયસાર પરમાગમમાં શુદ્ધ નયનો અધિકાર છે. એટલે સમજી ગયા ને? એટલે આમાં ના મિથ્યા દ્રષ્ટિની વાત છે, ના ભગવાનની વાત છે. સાધક દશાવાળા જે જીવો છે એમની વાત ચાલે છે. અને સાધક દશાવાળા જીવોને શુદ્ધ નય પણ છે ને વ્યવહાર નય, બંને નય જોવામાં આવે છે. બંને છે ને, બંને નય છે. પણ એ બંને નયમાંથી અમે જે સમયસાર પરમાગમમાં વાત કરીએ છીએ એમાં વ્યવહાર નયનો અધિકાર નથી. અધિકાર કોનો છે? શુદ્ધ નયનો અધિકાર છે. સમજી ગયા ને? એટલે વ્યવહાર નયનો વિષય જે રાગાદી વિકારી ભાવ ભલે હો, પણ અમે એને અહીંયા ગણતરીમાં લેતા નથી. એટલે પહેલી તો એ સમજવું છે કે આપણે કોની દુકાને જઈ રહ્યા છીએ. જ્વેલર્સના ત્યાં જઈને શાકભાજી માગીએ તો ખોટું પડે ને, કે તમે જ્વેલર્સના ત્યાં ગયા છો ને શાકભાજી માગો છો. હવે સમયસાર દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ અને પછી આત્માને રાગનો કરતા ને ભોગતા કહેવું, તો કહે છે કે એ સમયસારમાં નહીં જોવા મળે. ત્યાં તો અકર્તા ને અભોગતા, કેમ કે એ તો જ્ઞાનીની દ્રષ્ટિ પ્રધાન શૈલીવાળો ગ્રંથ છે ને. ત્યાં તો રાગનો અકર્તા ભોગતા જોવા મળશે, અથવા તો પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્માની વાત જોવા મળશે. ત્યાં પર્યાયથી જુદો એ વાત જોવા મળશે ત્યાં. એટલે જો એ કહે છે ત્યારે જ્ઞાન અન્ય બધી વાતો યથાર્થપણે જાણી લે છે. એટલે જાણવાની વાત આવી ને યથાર્થપણે. આ આશ્રવ તત્વ છે, આ બંધ છે, આ સંવર છે, નિર્જરા મોક્ષ, એને બરાબર જાણે છે. હા, જો બરાબર ના જાણે તો 7 તત્વ સંબંધીની ભૂલ થઈ જશે. જાણે છે કોણ? જ્ઞાન. તો 7 તત્વની બરાબર જાણે છે. પણ ક્યારે? દ્રષ્ટિ દ્રવ્યમાં તાદાત્મ્ય થતાં 7 તત્વોની શ્રદ્ધા થઈ જાય છે. પછી એ કોઈ એકબીજામાં ખીચડો નથી થતો ત્યાં. 44 જ્યાં પોતાની તરફથી ખસીને
બહારમાં જવાનો જ નિષેધ છે, તો અશુભમાં જઈને પરમાં રસ પડી જાય ત્યાં તો દ્રષ્ટિ પોતાના દ્રવ્યમાં રહી જ ક્યાં? એ તો પરમાં ચાલી ગઈ. સમજી ગયા ને શું કહેવા માંગે છે? જ્યાં પોતાની તરફથી ખસીને બહારમાં જવાનો જ નિષેધ છે, આત્મામાં રમે એને આત્મરામ કહેવાય ને. એક બાજુ રામ અને બીજી બાજુ છે ગામ, રાગ ગ્રામ, અસંખ્ય પ્રકારના સ્વભાવ. હવે કહે છે કે પોતાના તરફથી ખસીને બહારમાં જવાનો જ નિષેધ છે, તો અશુભમાં જઈને પરમાં રસ પડી જાય ત્યાં તો દ્રષ્ટિ પોતાના દ્રવ્યમાં રહી જ ક્યાં? તો જો આને આવી રીતે સમજીએ આપણે કે સમયસાર પરમાગમમાં મોક્ષ અધિકારની જે ગાથાઓ છે છેલ્લે, એમાં 3 પ્રકારની ભૂમિની વાત આવે છે. એક જે મિથ્યા દ્રષ્ટિ જીવ જે છે એ જે કાંઈ એની બધી ક્રિયાઓ છે એ અપ્રતિક્રમણમાં જશે. પછી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને પ્રતિક્રમણ વગેરેનો શુભ ભાવ, પ્રતિક્રમણ વગેરેનો શુભ ભાવ, સમ્યક દ્રષ્ટિનો પ્રતિક્રમણ વગેરેનો શુભ ભાવ, એ બીજા નંબરની વાત થઈ ગઈ. અને ત્રીજા નંબરમાં સમ્યક દ્રષ્ટિ જીવને આત્માના આશ્રય જે શુદ્ધ પરિણમન થઈ રહ્યું છે એ ત્રીજી અપ્રતિક્રમણ રૂપ ભૂમિ. સમજી ગયા કે નહીં? એટલે અપ્રતિક્રમણ શબ્દ 2 રીતે આવે. એટલે પહેલી અપ્રતિક્રમણ સમજાય છે ને, બીજું આવ્યું પ્રતિક્રમણ, અને ત્રીજી આવી આ શુદ્ધાત્માની અનુભૂતિ રૂપ એ અપ્રતિક્રમણ રૂપ ભૂમિ. હવે વાત અહીંયા આવી કહેવી છે, સમજો કે જ્યાં આ જે અપ્રતિક્રમણ આદિ જે ત્રીજી ભૂમિ જે છે એને છોડીને, શુદ્ધાત્માનું અવલંબન છોડીને એ સમ્યક દ્રષ્ટિ જીવને, સમજો સમ્યક દ્રષ્ટિ જીવને એ વ્રતાદિના જે પરિણામ આવે છે, પંચ મહાવ્રત વગેરેના પરિણામ આવે છે, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રતિસરણ છે ને બધા બોલ 8 પ્રકારના, નિંદાગ્રહ વગેરે. તો એ કહે છે પ્રતિક્રમણ વગેરેના સમ્યક દ્રષ્ટિ જીવને શુભ ભાવના પરિણામ આવ્યા, શુભ ભાવના પરિણામ આવ્યા, એનો પણ અમે નિષેધ કરીએ છીએ. કોના પ્રતિક્રમણ, કોનો શુભ ભાવ? સમ્યક દ્રષ્ટિ જીવને જે શુભ ભાવ આવ્યો ને એનો અમે નિષેધ કરીએ છીએ ને કે ત્યાં રોકાવાય નહીં. તો પછી મિથ્યા દ્રષ્ટિ જીવને તો એને મિથ્યા દ્રષ્ટિ બોલે ને, મિથ્યાત્વ એટલે તો અશુભમાં જ છે. તમે મિથ્યાત્વનું વજન પકડીને ચાલજો. મિથ્યા દ્રષ્ટિ જીવના પ્રતિક્રમણને પણ પેલું મિથ્યાત્વ નહીં, એટલે મિથ્યા દ્રષ્ટિને તો અશુભ જ પકડીને ચાલો તમે, અશુભ પકડીને. બહુ ગુરુદેવ તો આ જ પદ્ધતિ ચાલ્યા છે ને ગુરુદેવ શ્રી, એટલે અહીંયા તો એ જ તમારે લેવું પડશે. સમજાય છે કે નહીં? સમ્યક દ્રષ્ટિ જીવને આ વ્રતાદિના પરિણામ આવ્યા ને એ શુભ ભાવ સમ્યક દ્રષ્ટિ માટે. મિથ્યા દ્રષ્ટિને તો જે કહીને વ્રતાદિના પરિણામ, પણ પેલું વ્રતાદિના પરિણામ શુભ ભાવ, ચલો બરાબર શુભ ભાવ, અને મિથ્યાત્વ છે કે નહીં એને? હું શું કહેવાય? સમ્યક મિથ્યા દ્રષ્ટિ જીવને કષાયની મંદતાના પરિણામ છે, શુક્લ લેશિયાના પરિણામ, બરાબર છે કે નહીં? અને પછી મિથ્યાત્વ ખરું કે નહીં? મિથ્યાત્વ ખરું. હવે બંધના 5 કારણ કયા? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. એમાંથી સૌથી મોટું બંધનું કારણ કયું છે? મિથ્યાત્વ. તો પછી વાત પૂરી થઈ ગઈ ને. હવે એ પેલું વ્રતાદિના પરિણામ વગેરે જે છે ને એ મિથ્યાત્વ મોટો રાજા બેઠેલો છે, તો એ બધી તો કોઈ કશી ગણતરીમાં જ નથી, ગણતરીમાં જ નથી. એટલે એને તો મિથ્યાત્વનું અશુભ એવું જ બોલાય. અને કાલે જ આપણે જોયું હતું ને, પહેલાથી ત્રીજા ગુણસ્થાનમાં ઘટતો ઘટતો અશુભ ઉપયોગ, એટલે પહેલાથી ત્રીજા ગુણસ્થાનમાં તો શુભ ઉપયોગ કહ્યો જ નથી. તો આપણે અનંતવાર ગ્રૈવેકમાં ગયા ને, મહાવ્રત વગેરે 28 મૂળગુણ પણને ગ્રૈવેકમાં ગયા ને, પણ ગ્રૈવેકમાં ગયા ને, આત્મામાં તો ના ગયા ને. સમજાય છે કે નહીં? ત્રીજી અપ્રતિક્રમણ ભૂમિ તો ના જોઈ ને, મિથ્યાત્વમાં તો રહ્યા જીવ, અને આત્માનું સુખ તો ભોગવ્યું નહીં. એટલે અહીંયા તો એ કહેવાય છે કે એ
હવે સમ્યક દર્શન થયું અને આ કહે છે શુભમાં રોકાયો છે ને તો પણ બહારમાં ઊભો છે, તો હજુ તો જે મિથ્યાત્વમાં બહારમાં એકદમ અશુભમાં ઊભો છે એની તો વાત જ શું કરવી. એને તો હજુ ઘણો વ્યાયામ કરવાનો છે ને, ઘણો પુરુષાર્થ કરવાનો બાકી રહે છે અંદરમાં આવવા માટે. જરૂર વાંચો એટલે ખ્યાલ આવશે તમને. જ્યાં પોતાની તરફથી ખસીને બહારમાં જવાનો જ નિષેધ છે. હવે પોતાને જોયો છે ને અંદરમાં, જાણનારને જોયો, હવે ત્યાંથી ખસીને અંદરમાંથી જાણનારને જોયો, એમાં ઠરે ને એમાંથી ખસીને બહારમાં આવ્યા તો શું થયો? રાગ ઉત્પન્ન. સમકીતીને પણ રાગ, એ ચારિત્રનો દોષ થઈ ગયો. થઈ ગયો ને ચારિત્રનો દોષ, તો નિષેધ છે. કેમ કે સમ્યક દર્શન થયું તો શ્રદ્ધાનો દોષ ટળ્યો ને, અભિપ્રાયનો દોષ ટળ્યો, પણ અસ્થિરતાનો દોષ તો ઊભો છે. અને એ અંદર ગયા પછી ઉપયોગ બહાર આવે છે તો અસ્થિરતાનો દોષ આવ્યો. એટલે કહેજો જ્યાં પોતાની તરફથી ખસીને બહારમાં જવાનો જ નિષેધ છે તો અશુભમાં જઈને પરમાં રસ પડી જાય. સમજી ગયા ને? અશુભમાં જઈને પરમાં રસ પડી જાય એટલે અશુભમાં ગયો ને એટલે મિથ્યાત્વમાં ચાલ્યો ગયો ને એનો બહારનો રસ પડી જાય. અશુભમાં જઈને પરમાં રસ પડી જાય ત્યાં તો દ્રષ્ટિ પોતાના દ્રવ્યમાં રહી જ ક્યાં. સમજી ગયા કે નહીં? દ્રષ્ટિની વાત ચાલે છે ને. દ્રષ્ટિ પોતાના દ્રવ્યમાં રહી જ ક્યાં? માને શ્રદ્ધા અપેક્ષાએ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. ત્યાં ઉપયોગની વાત નથી. દ્રષ્ટિ પોતાના દ્રવ્યમાં રહી જ ક્યાં? એ તો પરમાં ચાલી ગઈ, એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની થઈ ગયો ત્યાં. જો આગળ 45. હવે આ અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. શ્રીમદજીનું આ વાક્ય મને બહુ પ્રિય લાગે છે. બોલો, તમને પ્રિય લાગે છે કે નથી લાગતું? હા, તો તમે બોલ્યા નહીં કોઈએ. મને આ બહુ પ્રિય લાગે છે એવું ના બોલ્યા. આ તો સોગાની સાહેબ બોલ્યા ને. બોલો છો બધા સાથે, બોલો છો. અનેકાંત પણ બરાબર છે કે નહીં? મને બહુ પ્રિય લાગે છે. સમજાય છે કે નહીં? હા. અને આપણે કેટલી વખત યાદ કરીએ છીએ આ બોલને. પૂજ્ય ગુરુદેવ શ્રી વવાણિયા શ્રીમદજીના જન્મસ્થાન ઉપર જ્યારે પહોંચવાનું થયું તો આ બોલ ઉપર 1 કલાક અદ્ભુત વ્યાખ્યાન થયેલું છે. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ ઉપકાર નથી. થોડીક ચર્ચા આપણે કરીશું. કદાચ આગળ બોલ નહીં લેવાય તો લેવાશે તો લેવાશે, પણ આનો થોડોક રસ લઈ લઈએ ને આપણે જરાક. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ ઉપકારી નથી. સાંભળજો શાંતિથી જરાક. કે અનેકાંતમાં 2 ધર્મ લઈને ચાલીએ છીએ આપણે. જેમ પહેલાં કહ્યું ને, એક ટકવાવાળો ધર્મ અને એક ટળવાવાળો, પલટવાવાળો, જેને આપણે દ્રવ્ય અને પર્યાય કહીએ છીએ. દ્રવ્ય જે ટકવાવાળું અને પર્યાય છે પલટવાવાળી વસ્તુ છે. હવે અનેકાંતમાં જે નિત્ય અનિત્ય, બરાબર છે ને? હવે અનેકાંત પણ હવે પહેલા નંબરમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ આવી વસ્તુ જાણી. જે એકલા દ્રવ્યને જ માને છે ને પર્યાયને બિલકુલ માનતા જ નથી, તો એ તો ભૂલમાં પડેલા છે. જે એકલા પર્યાયને જ માને છે ને દ્રવ્યને બિલકુલ માનતા જ નથી, તે પણ ભૂલમાં પડેલા છે. એ મિથ્યા એકાંતવાદી છે. એ જિનેન્દ્ર ભગવાનના શબ્દ બ્રહ્મમાં જે વસ્તુ વ્યવસ્થા કહી છે એનો એમને સ્વીકાર નથી. પહેલી વાત તો છે. અને ભેદ જ્ઞાન આત્માનુભૂતિ કરવા માટે ભગવાનના શાસનમાં જે પ્રમાણે વસ્તુનું બંધારણ કર્યું છે પહેલાં સમજવું જરૂરી છે. એટલે પહેલી વાત તો એ થઈ કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આપણે જાણી. ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જાણી. ઠીક છે કે? હા, જાણી. પછી કહે છે કે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદ. સમ્યક એકાંત ને પછી એવો કયો શબ્દ પડ્યો છે? એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય. તો આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે થયું એમાંથી
એમાંથી આ જે ટકવાવાળો ભાવ, જે દ્રવ્ય જે છે, જેના માટે ગુરુદેવ શ્રી કે હું પરમાત્મા છું એમ નક્કી કર, તો આ જે દ્રવ્ય, જે ટકવાવાળું ત્રિકાલી ધ્રુવ દ્રવ્ય, એ હું, એ નિજ પદ, જે શબ્દ પડે છે નિજ પદ, એ હું અનાદિકાલથી જીવને આ પોતાના નિજ પદનો પત્તો જ નથી. કસ્તુરી મૃગ છે, એની નાભીમાં કસ્તુરી છે, અને જંગલની અંદર આમથી આમ હડફેટે ચડેલી છે, હરણ હડફેટે ચડેલું છે. હા છે તો ત્યાં જ. એમ આ હું પોતે પરમાત્મા નિજ પદ, જે શબ્દ છે નિજ પદ. હવે એ કહે છે કે આવા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ તો છે, પણ આમાંથી આ જે ટકવાવાળો ભાવ એ પરમાત્મા સ્વરૂપે અનાદિ અનંત વિદ્યમાન મોજૂદ છે. હવે આ સમજીને આ હું પરમાત્મા છું એવો નિર્ણય કરવાનો હતો. હવે આ જે હું પરમાત્મા છું એક પડખું પકડ્યું ને, એ સમ્યક એકાંત થઈ ગયું. સમ્યક પછી એક ધર્મ પકડ્યો. બે ધર્મ હતા, એક ટકવાવાળો ને બીજો પલટવાવાળો. બેનો પહેલા સ્વીકાર કર્યો, એ થઈ ગયો અનેકાંત. પછી એમાંથી પલટવાવાળા પડખાને શું કર્યું? ગૌણ. અને જે ટકવાવાળું પડખું છે એ હું છું, આશ્રય કરવા યોગ્ય તત્વ, એ હું છું, એનો સ્વીકાર કર્યો, તો એનું નામ થયું એ સમ્યક એકાંત. અને એ જે સમ્યક એકાંતનો સ્વીકાર કર્યો ને કે હું પરમાત્મા છું, સમજજો. હવે હું પરમાત્મા છું એવો સ્વીકાર કર્યો તો એ સમ્યક એકાંત. હવે હું પરમાત્મા છું સ્વીકાર કર્યો તો સ્વીકાર શેમાં થયો? ઉત્પાદ વ્યયવાળી પર્યાયમાં કે પરદ્રવ્યમાં? ત્રિકાલી દ્રવ્યમાં, ત્રિકાલી દ્રવ્યમાં, પરદ્રવ્યમાં કે ઉત્પાદ વ્યયવાળી પર્યાયમાં? પર્યાયની અંદર થયો, પર્યાયમાં દ્રવ્યનો સ્વીકાર થયો. સમજી ગયા કે નહીં? એટલે ત્યાં દ્રવ્યનું પણ જ્ઞાન થઈ ગયું, અને જે પર્યાયમાં આનંદ પ્રગટ્યો ને તો એનું પણ જ્ઞાન થઈ ગયું. તો અનેકાંતનું જ્ઞાન થઈ ગયું. ત્યાં આગળ અનેકાંતનું જ્ઞાન થયું કે ના થયું? પર્યાય ઉપરના બોલમાં જ બોલ્યા ને કે પર્યાય બધાને યથાર્થ જાણી લે છે. ઉપર બોલ્યા કે ના બોલ્યા? દ્રષ્ટિ દ્રવ્યમાં તાદાત્મ્ય થતા જ પર્યાય બધાને જાણી લે છે. તો અનેકાંતનું જ્ઞાન થયું કે ના થયું? તો એ 3 સ્ટેપ સમજ. પહેલા અનેકાંતને એક વિકલ્પાત્મક જ્ઞાનમાં, ધારણા જ્ઞાનમાં, તત્વ વિચાર દ્વારા આખી એનું જે બંધારણ છે, એને કોન્સ્ટિટ્યુશનને સમજ્યા કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આવી વસ્તુ હોય છે, સમજ્યા વિકલ્પાત્મક જ્ઞાનમાં. પછી શું કર્યું કે 114 ગાથા પ્રવચનસારની, કે હવે પર્યાય આર્થિક નયને જોવાના ચક્ષુને સર્વથા બંધ કરી દીધા. આ ચક્ષુ કેટલા છે? 2. એ અનેકાંત 2 ચક્ષુ છે. સમજાય છે કે નહીં? 2 ચક્ષુ છે ને. પછી હવે મારે સામે મારો કોઈ ગોલ છે, સમજો કે જસ્ટ સમજે ફોટો પાડવો છે, પેલા ફોટોગ્રાફર વગેરે પાડે ને, ફોટો પાડે તો શું કરે કે 2 ચક્ષુ છે, આ બરાબર, તો એક આંખ શું કરી દીધી? બંધ કરીને. પછી બરાબર, હવે બરાબર ક્લિયર દેખાય છે, પછી ફોટો ક્લિક કર્યો. તો એક આંખ શું કરી? બંધ કરીને. પેલા 2 હતી નક્કી કર્યું, 2 દ્વારા બરાબર જાણી લીધું, પછી બંધ કર્યું. પછી બંધ કર્યું એટલે એનો મતલબ શું કર્યું કે જે આપણું ટાર્ગેટ છે ત્યાં આગળ પૂરેપૂરું આપણે શું થઈ ગયું? ફોકસ થઈ ગયું ત્યાં આગળ. બાકી બધું પેલા 2 આંખ દ્વારા બરાબર જાણી લીધું કે અહીંયા આટલા વ્યક્તિ બેઠેલા છે, બધું બરાબર જાણી લીધું, એ પ્રમાણ થઈ ગયું. અને એકાંત પછી આ જ વ્યક્તિને તો એને ત્યાં ફોકસ કર્યો. સમજાય છે કે નહીં? હવે સમજજો. એ કહે છે કે એક આંખ એને બંધ કરીને ફોટો લેવામાં આવ્યો. તો એવી રીતે અહીંયા કહે છે કે પહેલા દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુને આપણે સમજ્યા જ્ઞાનમાં, પછી પ્રયોજનની સિદ્ધિ માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પર્યાયને જોવાનું શું કરી દીધું? બંધ કરી દીધું. પર્યાયના ચક્ષુને બંધ કરી દીધા અને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવ્યું. હવે આ દ્રવ્યાર્થિક જે શુદ્ધાત્મા છે એને જોવા વાળું તો કોણ છે? આ જે પર્યાય છે દ્રવ્યને જોવે છે. સમજાય છે કે નહીં? પર્યાય પહેલા પર્યાય કોને જોતી હતી? પર્યાયને જોતી હતી. તો પર્યાયને પર્યાયનું પણ જ્ઞાન નહોતું, એ ખોટું જ્ઞાન હતું. હવે પર્યાય કોને જોવા લાગી? દ્રવ્યને જોવા લાગી. એટલે પર્યાય શું થઈ ગઈ? ગૌણ. સમજાય છે કે નહીં? હવે પર્યાયમાં દ્રવ્યનો સ્વીકાર થયો ને પર્યાય એમ બોલવા લાગી ને કે હું તો અનાદિ અનંત ભગવાન આત્મા છું. આ કોણ બોલવા લાગ્યું? પર્યાય. હવે જ થઈ ગઈ ત્યાં આગળ, હું તો અનાદિ અનંત અખંડ જ્ઞાયક ભાવ છું. આ જે અનેકાંત થયું ને એ સમ્યક અનેકાંત થઈ ગયું ત્યાં આગળ.
મને અહીંયા એ બતાવું છે ખાલી અનેકાંત અનેકાંત દ્રવ્ય પર્યા દ્રવ્ય પર્યા દ્રવ્ય પર્યા. મને પ્રમાણના મૂળ કેવું છે કે પ્રમાણના દ્રવ્યમાં રોકાઈ ગયા, દ્રવ્ય પર્યાનું જ્ઞાન કરીને સંતુષ્ટ થઈ ગયા તો કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. મેં કદાચ અહીંયા પૂછ્યું કે નહીં ખબર નથી. આમાંથી મગફળી કેટલાય ખાધી છે અત્યાર સુધી? મગફળી ખાધી છે કે નથી ખાધી? બધાએ મગફળી ખાધી છે કે નથી ખાધી? બહુ સિમ્પલ પ્રશ્ન છે ને, મગફળી ખાધી છે કે નહીં? કે તમે કેવો પ્રશ્ન પૂછો છો? હા 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 હાલે છે. અરે મગફળી કોઈએ નથી ખાધી. અહીંયામાંથી બેઠેલા છે કોઈએ મગફળી નથી ખાધી, નથી ખાધી. મગફળી ખાધી છે કે દાણા ખાધા છે એમાંથી? બોલો. હા, શું ખાધું છે? સિંગદાણા દાણા ખાધા છે, મગફળી ક્યાં ખાધી છે? સમજાય છે કે નહીં? તો મારું એ કહેવું છે કે આપણે તો દાણા જ ખાવા છે ને. તો પછી એકલા દાણા તો ઝાડ ઉપર ઉગે કે ના ઉગે? હા, હવે સમજો પૂરી વાત કે દાણા ખાવા માટે મગફળીનું જ્ઞાન હોવું જરૂરી છે કે નહીં? મને આટલો જવાબ આપો. ખાવા છે દાણા, મગફળી નથી ખાવી. કેમ કે મગફળી તો ગાય ભેંસ ખાય. મગફળી કોણ ખાય? ગાય ભેંસ જે છે એ બધું અલગ કરે, દાણા ને ફોતરા ને બધું અલગ કરે તો બધું ખાઈ જાય. આપણે પણ જો એના જેવું ખાઈએ તો આપણે પશુ કહેવાઈએ, પણ આપણે એવું નથી કરતા. દ્રષ્ટાંતમાં ફોતરાને શું કરીએ છીએ? અલગ, અને દાણાને ખાઈએ છીએ. હવે મને જવાબ આપજો, મગફળી સમજો, દાણાને ખાવા માટે મગફળીનું જ્ઞાન હોવું જરૂરી ખરું કે નહીં? મગફળીનું જ્ઞાન હોવું જરૂરી છે. કેમ કે દાણા ક્યાં જોવા મળશે તમને? મગફળીમાં જોવા મળશે, એ સિવાય બીજે દાણા નહીં જોવા મળે. દાણા ખાવા માટે મગફળીનું જ્ઞાન હોવું જરૂરી છે. પણ મગફળી ખવાય ખરી? દાણા ખાવા માટે મગફળીનું જ્ઞાન હોવું જરૂરી છે. કેમ કે દાણા મગફળી સિવાય બીજી કોઈ જગ્યાએ જોવામાં નહીં આવે. મગફળીનું જ્ઞાન જરૂરી છે. મગફળી ખાવા યોગ્ય નથી, જ્ઞાન કરવા યોગ્ય છે. ત્યાંનું આવું સ્વરૂપ છે. નહીં તો દાણા ખાવાની સામે 1 કિલો મગફળી પડેલી છે. દાણા ખાવા એમના ઘેરે દાણા બહુ, સિંગદાણા બહુ સરસ હતા, બહુ સરસ. હવે તમારા સામે 1 કિલો મગફળી પડેલી છે, અંદર દાણા ખબર નથી. સમજણ પડે છે કે નહીં? હવે દાણા ક્યાં છે? ત્યાં આગળ. એટલે દાણા ખાવા માટે મગફળીનું જ્ઞાન હોવું જરૂરી છે, પણ મગફળી ખાવા યોગ્ય નથી. સમજી ગયા કે નહીં? એમ સમજો, આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો વિષય જે છે એ આજે આ પ્રમાણનું આખું દ્રવ્ય છે ને, પ્રમાણનું દ્રવ્ય, એમાં જ સમ્યક દર્શનનો વિષય રહેલો છે. એ સમ્યક દર્શનનો વિષય કાંઈ બીજે કોઈ પરદ્રવ્યમાં નથી રહેલો. એટલે તમારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હોય, શુદ્ધાત્માની અનુભૂતિ કરવી હોય તો પ્રમાણના દ્રવ્યનું જ્ઞાન હોવું જરૂરી છે. પણ પ્રમાણના દ્રવ્યનો આશ્રય ના લેવાય. અનેકાંતનું, અહીંયા હવે પકડો, અનેકાંતનું જ્ઞાન હોવું જરૂરી છે, પણ અનેકાંત સ્વરૂપ એવી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનો આશ્રય ના લેવાય. કેમ? કેમ કે જો ફોતરા સહિત દાણાને ખાઈએ તો મજા નહીં આવે. મજા નહીં આવે, મોઢું બગડી જશે ઉપરથી. એવી રીતે આ પ્રમાણનું દ્રવ્ય જે છે ને એનો આશ્રય લેવા જશો તો એ તો વ્યવહારના એનો વિષય થઈ જશે. ત્યાં ગાડી પર્યાય સહિતનું દ્રવ્ય થઈ જશે. ત્યાં તમને અતિન્દ્રિય આનંદનો સ્વાદ નહીં આવે, સ્વાદ નહીં આવે ત્યાં. હા, અને આપણું પ્રયોજન તો શું છે? અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવો એ પ્રયોજન છે. જેમ દાણામાં, મગફળીમાંથી પ્રયોજન શેનું છે? દાણાનું પ્રયોજન છે. એમ અહીંયા અનેકાંતમાંથી શું લખ્યું છે? અનેકાંત પણ શું લખ્યું છે? સમ્યક એકાંત. જેમ મગફળીમાં કેટલી વસ્તુ થઈ ગઈ ને? 2 વસ્તુ થઈ ગઈ, દાણા અને ફોતરા. અને ફોતરાને થોડુંક જુદું પાડવું હોય તો તમારે આમ ખોલીએ ને તો 2 ફોતરા નીકળે, એક ઉપર ને બીજું નીચે, અને વચ્ચે દાણા હોય ને. એક ઉત્પાદ, એક વ્યય, અને અંદરમાં દ્રવ્ય. સમજણ પડે છે કે નહીં? 2 ફોતરા અલગ, 2 ફોતરા નીકળે. મગફળીના કેટલા ફોતરા છે ભાઈ? આમ સામાન્ય આમ ફટ દઈને કરીએ છીએ તો 2 પડે છે, એક ઉપર ને એક નીચે, અને વચ્ચે દાણા. એમ એક ઉત્પાદ, એક વ્યય, ધ્રુવ.
ટકવાવાળી વસ્તુ. અને ટકવાવાળી વસ્તુ જે છે ને એ ટકવાવાળા, કેમ કે એ કહ્યું ને આમ, આ તમારે દાણા ખાવા હોય ને તો પહેલા નંબરમાં એમને એમ તો ઝાડ ઉપર દાણા નહીં ઉગે, આવી રીતે જ જોવા મળશે. પછી એમાં તમારે વિધિ નિષેધ કરવાનો છે કે આ બે પડ ઉપર નીચેના કાઢો ને ખાઓ. એમાં કે છે ઉત્પાદ વે દ્રવ્યુક્તમ સત, બંધારણ તો આવું જ છે, દ્રવ્ય તો આવું જ જોવા મળશે. કે એના કરતાં એક કામ કરો ભાવિનભાઈ, સરવાળે ત્રિકાલી દ્રવ્યમાં જ સુખ છે ને, એના કરતાં ઉત્પાદ વે વાળી ઝંઝટ બાજુમાં મૂકી દો ને, બધું બાજુમાં મૂકી દો. કે છે કે શક્ય નથી ને, શક્ય નથી એ. ખ્યાલ આવે છે કે નહીં? અને તમે ઉત્પાદ વેને બાજુમાં મૂકી દેશો તો પછી આ દ્રવ્યને જોશે કોણ? દ્રવ્યને જોશે કોણ? સમજાય છે કે નહીં? કોણ જોશે? દ્રવ્યનો સ્વીકાર શેમાં થશે? હા, ખ્યાલ આવે છે? બીજી રીતે કહીએ ને, દાણાને થોડું અલગ દ્રષ્ટાંત એક દિવસ સમજવા. દાણાને દાણા થોડા ખાય છે. શું કહ્યું? દાણા તો મળી ગયા, પણ દાણાને દાણા થોડા ખાય છે. દાણાને ખાવા વાળો વ્યક્તિ તો અલગ છે કે નહીં? એમ ત્રિકાલી દાણામાં માલ તો ભર્યો છે, પણ દાણાને એને ખાવા વાળો અલગ છે. એમ ત્રિકાલી દ્રવ્યમાં જે છે એ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત ગુણોથી ભરપૂર ભરેલો એમાં વૈભવ તો છે, પણ એને ભોગવવા વાળો જે છે એ તો ભોગવાય છે તો શેમાં? આ ઉત્પાદ વ્યય વાળી પર્યાયમાં ભોગવાય છે. સમજાય છે કે નહીં? પર્યાયની અંદર એનો ભોગવટો થતો જોવામાં આવે છે. અને પર્યાયને બિલકુલ માનશો જ નહીં, અનેકાંતને નહીં માનો ને તો ગડબડ થઈ જશે. અનેકાંતનો સ્વીકાર પણ કરવો પડશે, અને અનેકાંતનો સ્વીકાર કર્યા પછી એમાંથી પર્યાયને જોવાનું બંધ કરી અને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી સમ્યક એકાંત એવા નિજ પદને એનો આશ્રય લેશે, ત્યારે જીવને પ્રયોજનની સિદ્ધિ થાય છે. ત્યારે એને સમ્યક અનેકાંત થયું. સમ્યક એકાંતને ગ્રહણ કર્યું ને ત્યારે સમ્યક અનેકાંત થયું. આવી રીતે છે. એટલે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. મને સરવાળે એ શુદ્ધાત્માની અનુભૂતિ કરે ને તો જ એ સાચું છે. બાકી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ એમ નહીં ચાલે. એક આ બોલ થયો. બીજો બોલ હવે દ્રવ્ય પર્યાય છે. બીજો બોલ નિમિત્ત ઉપાદાન. નિમિત્ત ઉપાદાન, નિમિત્ત ઉપાદાન. ત્યાં પણ અનેકાંત થઈ ગયું. અનેકાંત હવે થોડુંક આવી રીતે સમજાવો. નિમિત્ત અનેકાંતમાં કે સમ્યક દર્શન થયું તો પોતાના શુદ્ધાત્માના આશ્રય, શુદ્ધાત્માના આશ્રય એ વખતે નિમિત્ત રૂપમાં અંતરંગ નિમિત્તમાં સમ્યક દર્શન અહીંયા થયું ને, તો એ વખતે અંતરંગ નિમિત્તમાં દર્શન મોહનીય કર્મનો અભાવ જોવામાં આવશે. શું કહ્યું? દર્શન મોહનીય કર્મનો અભાવ જોવામાં આવશે. બહારમાં સમજો સાચા દેવ શાસ્ત્ર ગુરુ છે, અને અંતરંગ નિમિત્તો નિયમ રૂપ છે, ત્યાં આગળ દર્શન મોહનો અભાવ. બરાબર છે કે નહીં? હવે શાંતિ સમજો. અનેકાંત પણ સમ્યક એકાંત. હવે સમજો, ઉપાદાન અને નિમિત્ત પકડીએ છીએ. હવે જીવને જ્યારે અહીંયા સમ્યક દર્શનની રચના થાય છે પર્યાયની અંદર, એ વખતે બહારમાં દર્શન મોહનીય કર્મનો અનુદય જોવામાં આવશે. ત્યાં આગળ જોવામાં આવશે. પણ હવે કોઈ એમાંથી એમ પકડી લે કે આ દર્શન મોહનીય કર્મ જે છે એ મને મિથ્યા દર્શન કરાવે છે, તો એ વાત ખોટી થઈ ગઈ. ત્યાં આગળ સમજાય છે કે નહીં? હવે કહે છે કે યથાર્થ પ્રમાણ જ્ઞાન ક્યારે કહેવાય? કે આ નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ સમજ્યા. નિમિત્ત જ્યારે જીવ સમ્યક્ત રૂપે પરિણમે એ વખતે દર્શન મોહનો અનુદય છે, અને મિથ્યા દર્શન રૂપે પરિણમે દર્શન મોહનો ઉદય છે. એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. ઉપાદાન નિમિત્તને બરાબર સમજી અને નિમિત્તાધીન દ્રષ્ટિ છોડી, શું કહ્યું? નિમિત્તાધીન દ્રષ્ટિ છોડી અને પોતાના ત્રિકાલી ઉપાદાન ભગવાન આત્માનું શરણ લે તો કહેશે અનેકાંતમાંથી સમ્યક એકાંત એવા નિજ પદનું ગ્રહણ કર્યું. ત્યારે જીવને 11મી ગાથામાં ભૂતાર્થના આશ્રયે સમ્યક દર્શન થાય છે. નિમિત્તના આશ્રયે નહીં. દેવ શાસ્ત્ર ગુણ અનંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણે અને પછી પોતાને કોને જાણે? આત્માને જાણે. ત્યારે મોહનો ક્ષય થાય. તો પછી એને અનંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાય દેવ શાસ્ત્ર ગુરુ મને નિમિત્ત કારણ છે એ યથાર્થપણું ત્યારે થયું. નિજ પદનું ગ્રહણ કર્યું ને ત્યારે નિમિત્તનું જ્ઞાન સાચું થયું. નિજ પદના ગ્રહણ કર્યા વગર નિમિત્તનું જ્ઞાન યથાર્થ નથી. નિમિત્તાધીન દ્રષ્ટિ છે. ત્યાં તો નિમિત્તાધીન દ્રષ્ટિ છે. જેમ પેલી પર્યાય દ્રષ્ટિ છે પહેલા બોલમાં, એવી રીતે આ નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ, પરાધીન બુદ્ધિ થઈ ગઈ. સમજી ગયા કે નહીં? ત્રીજો બોલ છે નિશ્ચય વ્યવહારનો. નિશ્ચય વ્યવહારનો આ પણ થઈ ગયો ને નિશ્ચય વ્યવહાર. તો નિશ્ચય વ્યવહાર
જે વખતે ગુરુદેવનો છે ને બોલ, હું ભગવાન તમે પરમાત્મા છો એમ નક્કી કરવા દો ને, તો હું પરમાત્મા છું એવો નિર્ણય થયો ને ત્યારે આ પરમાત્મા છે એવું શું થઈ ગયું? વ્યવહાર. સમજી ગયા ને? આ ત્યારે આ વ્યવહાર. હવે આ નિશ્ચય ને વ્યવહાર બે થઈ ગયા ને, અનેકાંત. હવે અનેકાંતમાં કોઈ એમ કે નિશ્ચય વ્યવહાર બે કયા છે ને, તો વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય. હા, તો કહે છે કે એવું નથી. તો કેવી રીતે છે કે આ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમજ્યા ને પછી વ્યવહારનું લક્ષ્ય છોડી અને નિશ્ચયને એનો વિષયભૂત જીવ શુદ્ધાત્માનું શરણ લે ને, તો શુદ્ધાત્માનું શરણ લેશે ત્યારે સહચરમાં જે રાગાદી પરિણામ હોય છે ને એ વ્યવહારનો જન્મ ત્યારે થતો જોવામાં આવે છે. નિજ પદની પ્રાપ્તિ સિવાય યથાર્થ જે શુભરાગના પરિણામ છે એને યથાર્થ વ્યવહાર પણ કહેવાતો નથી. મૂળ વાત નિજ પદની પ્રાપ્તિ સિવાય નથી હોતું અનેકાંત. સમ્યક દ્રષ્ટિ જીવનો રાગ જે છે ને, મહાવ્રત વગેરેના પરિણામ, દેવશાસ્ત્ર, ગુરુની શ્રદ્ધાના, એને વ્યવહાર કહેવાય. મિથ્યા દ્રષ્ટિનો વ્યવહારાભાસ. તો સમ્યક દ્રષ્ટિના રાગાદી પરિણામને વ્યવહાર કેમ કહ્યું? કેમ કે નિજ પદનું શું કર્યું છે? ગ્રહણ. ત્યારે એને વ્યવહારનો જન્મ થયો ને એમાં અનેકાંત આવી રીતે લાગશે. અનેકાંત કે નિશ્ચયથી થાય ને વ્યવહારથી થાય એવું નહીં. નિશ્ચયથી થયું માને શુદ્ધાત્માના આશ્રય, અને આ વ્યવહારથી નથી થયું એવું અનેકાંત છે એમ. અને બીજું એનાથી આગળ એક અનેકાંત જોઈએ નિશ્ચય વ્યવહારનું, તો શુદ્ધાત્મા ત્રિકાલી દ્રવ્ય તે નિશ્ચય અને એના આશ્રય જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એ વ્યવહાર. આવી રીતે છે બધી વ્યવસ્થા આખી. એટલે આ લખ્યું છે જો શ્રીમદજીનું આ વાક્ય મને બહુ પ્રિય લાગે છે. એટલે તમે પણ આ બોલને જેટલું કે ને ઘૂંટણ કરી શકાય આપણે. બીજી રીતે કહે ને કે અનેકાંત માટે આપણે પ્રમાણ શબ્દનો પ્રયોગ કરીએ. પ્રમાણમાંથી નયમાં આવો અને નયપૂર્વક પ્રમાણનું જ્ઞાન. સમજી ગયા ને? પ્રમાણમાંથી શેમાં આવ્યા? નય, અને નયપૂર્વક પ્રમાણનું જ્ઞાન. મગફળી મળી ગઈ, સમજી ગયા ને? એ પ્રમાણ. પછી એમાંથી શું ખાધું? દાણા. એ થઈ ગયું નય, અને નયપૂર્વક પ્રમાણ. ત્યારે મગફળીનું જ્ઞાન સાચું. સમજી ગયા ને આખી વસ્તુ? સમજી ગયા ને? મગફળી મળી ગઈ, ચલો. પછી એમાં દાણા ના ખાધા અને એમને ભૂખ્યા રહ્યા તો શું કરવાનું? મને બરાબર ખબર પડી કે આ મગફળી એમાં દાણા હોય, આ મગફળી એમાં દાણા હોય, આ મગફળી એમાં દાણા, આ મગફળી એમાં દાણા, આ મગફળી એમાં દાણા હોય. બરાબર ખબર પડી ગઈ. દાણા ખાધા નહીં તો બોલો મને કોઈ પ્રમાણનું જ્ઞાન થયું કે ના થયું? હવે પહેલા નંબરમાં દાણા ખાવા છે તો મગફળીનું જ્ઞાન તો હોવું જરૂરી છે કે નહીં? ઓકે, તો આ મગફળીનું જ્ઞાન કરી દીધું. પણ કહે છે કે એકલા જ ના, કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ, ઉત્પાદ વે દ્રવ્યુક્તમ સત, ઉત્પાદ વે દ્રવ્યુક્તમ સત, ગુણ પર્યય દ્રવ્યમ, ગુણ પરિવય. પણ કરવાનું છે શું તારે? ગુણ પર છે જ એ તો. ગુણ પર્યય દ્રવ્યમ, ગુણ પરિવય દ્રવ્યમ એવું ગોખીને શું કરવું છે તારે? સમજણ પડે છે હું શું કહેવા માગું છું? મગફળી એને કહેવાય કે જેમાં દાણા હોય ને ફોતરા હોય, દાણા હોય ને ફોતરા દાણા હોય. હવે શું કરવું છે? શું થઈ ગયું પાટ પાકો થઈ ગયો. શું કરવું છે પછી? પછી એમાંથી શું કર્યું? ખોલીને એમાંથી શું ખાધું? દાણા ખાધા. સમજી ગયા? નહીં, ખાલી દાણા ખાધા. આને અંગીકાર કરીને ફોતરાને શું કરી દીધા? હે ઉપાદે. નિયમ સાની 38મી ગાથા. સમજી ગયા ને? આ દાણાને ઉપાદે ને ફોતરાને શું કરી દીધા? હે. હવે મને જવાબ આપો કે હવે એને મગફળીનું સાચું જ્ઞાન કહેવાય કે ના કહેવાય? હવે એને સાચું જ્ઞાન. કેમ કે દાણાનું પણ જ્ઞાન અને ફોતરાનું પણ જ્ઞાન એ હવે પ્રમાણ જ્ઞાન સાચું જ્ઞાન. એટલે હવે સમજી ગયા ને? પ્રમાણમાંથી શેમાં આવ્યા? નયમાં. દાણા ખાધા એટલે એક જ સબ્જેક્ટ પકડ્યો એમાંથી. નયનો વિષય આખી વસ્તુમાંથી એક જ ને સબ્જેક્ટ કરે છે, અને શુદ્ધ નયનો વિષય કેમ કે મૂળ ફોતરા નથી, દાણા એમ ત્રિકાલી ધ્રુવ એ શુદ્ધ નયનો વિષય છે. તો પ્રમાણમાંથી શેમાં આવ્યા? નયમાં, અને નયપૂર્વક પ્રમાણનું જ્ઞાન. સમજે ને? શુદ્ધ નયનો વિષય શુદ્ધાત્માને ગ્રહણ કર્યો તો પછી પર્યાયનું પણ યથાર્થ જ્ઞાન થઈ ગયું ત્યાં આગળ. એનું નામ અનેકાંતનું સાચું જ્ઞાન થઈ ગયું. એવી રીતે છે, અઘરું નથી એવું કશું. હા, જો જીએસટી જેવું અઘરું નથી આ. હા, સમજણ પડે એવું છે આ તો. હા હા. આગળ 46. હવે શું વાંચીશું આની અંદર? બોલો, સાંભળો. બીજા પાસેથી સાંભળવું, માગવું બધી પામરતા છે. હા, ત્રિભુવનપતિ હેમ
ભયો હે ભિખારી એ અચરજ મુજે આયો. લો, બીજા પાસે સાંભળવું, હા વાત તો જુઓ, માગવું, એ બધી પામરતા છે. અહીંયા જે માગવાની વાત છે એ કહે છે ને, આ લખે સાંભળો, બીજા પાસેથી સાંભળવું માગવું બધી પામરતા છે, દીનતા છે. કેવા શબ્દો લખ્યા છે, ભિખારીપણું છે. મારામાં શું ખામી છે કે હું બીજા પાસે માગું? હું તો પરિપૂર્ણ છું. હું તો સમજણનો પિંડ છું ને, હું સમજણનો પિંડ છું. અને સમજવા માટે સમજો, હું સમજણનો પિંડ, અને આ સમજણનો પિંડ શાસ્ત્ર પાસે જાય અને કે મને શાસ્ત્ર જ્ઞાન કરાવે. શાસ્ત્ર તો જડ છે, અને તું સમજણનો પિંડ, અને શાસ્ત્ર પાસે માગણી કરે કે શાસ્ત્રથી જ્ઞાન થાય. બહારમાં કોઈ ગુરુથી જ્ઞાન થાય, ભગવાનથી જ્ઞાન થાય, ભગવાનની દિવ્યધ્વનિથી જ્ઞાન થાય, તો કહે છે કે તું પછી એનાથી જ્ઞાન થાય એમ તું માને છે, તો તું પછી સમજણનો પિંડ છે એનું શું પછી? આત્મા જ્ઞાનનો ઘનપિંડ, તારું નામ ભગવાને જ્ઞાયક રાખ્યું છે, જ્ઞાયક રાખ્યું છે. અને તું કહે છે મને પરથી જ્ઞાન થાય, અને બહારમાં ભિક્ષા માગે છે, ભિખારીપણું છે, દીનતા છે. એ કહે છે આ બહારમાં સવારે જ વાંચે સકલ વિદ્યાઓના જ્ઞાતા ભગવાન. હવે આ બધી સ્કૂલોમાં ભણ કરવા માટે બધા જાય છે, આ કહે છે બધા ભિખારી છે. હવે તો મોટી સ્કૂલમાં મૂકે છે, આટલું ડોનેશન આ તે, હવે જ્ઞાન કરવા માટે ત્યાં જવાનું. વિચાર તો કરો. આ બધી વાતો અટપટી લાગે એવી છે કે નહીં? હા, તમે તમારા છોકરાઓ નથી મૂકતા? કોઈ એમ કે ને પાછું, હા અરે મૂકે કે ના મૂકે, પણ માન્યતા ઊંધી છે, એનાથી જ્ઞાન થાય છે, તો બિલકુલ ખોટી વાત છે. એટલે કહ્યું ને, નિમિત્ત ઉપાદાનના સ્વરૂપને સમજે જી. જ્ઞાન આત્માથી થાય છે, સમજાય છે કે નહીં? જ્ઞેયથી જ્ઞાન ન થાય, શાસ્ત્રથી જ્ઞાન ન થાય, પરથી ન થાય, પ્રકાશથી ન થાય, ઇન્દ્રિયોથી જ્ઞાન ન થાય. આ ઇન્દ્રિયો પાસે ભિક્ષા માગે કે હે કાન, હે આંખ, આંખો ચાલી ગઈ, હવે શું કરીશ? સંભળાવાનું બંધ થઈ ગયું, શું કરીશ? સંભળાવાનું બંધ થઈ ગયું ને, આંખો ચાલી ગઈ ને, જ્ઞાન તો નથી ચાલી ગયું ને. આંખો ચાલી ગયું કોને જાણ્યું? જ્ઞાને જાણ્યું ને. સંભળાવાનું બંધ થઈ ગયું કોને જાણ્યું? હવે જ્ઞાન બંધ થઈ જાય તો તારે ચિંતા. સંભળાવાનું બંધ થઈ ગયું, દેખાવાનું બંધ થઈ ગયું, તું એમ કે જ્ઞાન બંધ થઈ ગયું, જાણવાનું બંધ થઈ ગયું, તો ચિંતાનો વિષય કહેવાય. પણ જાણવાનું તો ક્યારેય બંધ થતું જ નથી. એનો મતલબ મારે જાણવા માટે કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર નથી. એવી જ રીતે બીજા નંબરમાં જ્ઞાન અને સુખ, જેવી રીતે જાણવા માટે બીજાની પાસે હાથ નથી ફેલાવવાનો, એવી રીતે સુખી થવા માટે પણ બીજાની પાસે હાથ નથી લંબાવવાનો. બંને ભિખારી જીવ છે. એ કહે છે કેમ કે જેવી રીતે પરમાં મારું જ્ઞાન નથી, એવી રીતે પરમાં મારું સુખ નથી. પાંચ દ્રવ્યમાં તો છે જ નહીં ને, બીજા પર આત્માઓ છે, એમાં મારું સુખ નથી. મારું જ્ઞાન અને મારું સુખ તો મારા આત્મામાં છે. અને બહારમાં પાંચ ઇન્દ્રિયના વિષયોમાંથી સુખ મળે એવું જે માને છે એ કહે છે કે એ તો દીન છે, પામર છે, ભિખારી છે, સમય સમયને વરાકા છે, બિચારા છે. એમાંથી સુખ થોડું મળે છે, નહીં તો ક્યાંથી મળે? હા, અને આ પોતે સ્વસંવેદનથી કહી રહ્યા છે, અમને તો આનંદના રસના ઘૂંટડા પીએ છીએ. બોલ છે ને એમના, અમે તો અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીએ છીએ. એક વાત. અને બીજા નંબરમાં અમને કોઈ શાસ્ત્ર વાંચનની ટેવ પણ વધારે નથી રહી. કેમ કે અમને ખબર છે ને કે આ અમે જે જ્ઞાયકમાં હમપણું કર્યું છે ને, એમાં ઠરીશું તો કેવલ જ્ઞાન તો એમને આવી જવાનું છે. હવે આનું જ્ઞાન ને આનું જ્ઞાન ને આનું જ્ઞાન, અમે શું કહેવાય ને, પેલું કહેવાય ને, નાના નાના ચકલા ચૂંથવામાં નથી પડતા. આમ એવું કહેવાય ને, એક મોટી પાર્ટીને પકડી લો ને, નાના નાના 10 નાની નાની પાર્ટીને કરતા એક મોટી પાર્ટી પકડી લો એમ જગતમાં કહે ને. એટલે બસ આમાં આખા વર્ષની એક જ એવી મોટી પાર્ટી મળે, અમારે બીજું બધું બંધ કરી દીધું. હવે આવું બધું કહે ને, એટલું જ આમાંથી મળી જાય છે અમને, બધું બંધ કરી દીધું. 50 જગ્યાએ જવાનું, ને આ સેન્ટર ને આ સેન્ટર ને આ સેન્ટર, એના કરતાં નજીક પાછું એકદમ આવી મોટી પાર્ટી, એમાં ભગવાન આત્મા
હા, નજીક અને મોટી પાર્ટી છે ને, સમજાય છે કે નહીં? અહીંયા કે એને પકડી લો ને, કે જેમાંથી અનંતકાળ સુધી અનંત જ્ઞાન ને અનંત સુખ આવ્યા કરે. હવે આ બધું બહારમાં આ બીજા બધા જ્ઞેયો ને એમાંથી મને સુખ મળે ને આનંદ મળે, જ્ઞાન મળે, એ ભૂલ છે તારી. જો એટલે એમને કહ્યું ને, અંદરથી આવી જશે કેવલ જ્ઞાન, તો એમને આવે. અને અમારે તો સુખ પીવું છે ને, જ્ઞાન વધારે હોય કે ઓછું એ શું છે, અમને તો આનંદ આવી રહ્યો છે, એ કહે છે. આગળ, અહો જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ નુકસાન કરતા છે. ઓહો, સમજી ગયા કે નહીં? આ વાત કહેવાની કોની તાકાત છે? એ તો ગુરુદેવ શ્રીનું જ સામર્થ્ય છે. જો અંદરમાં કેટલો અંદરમાં ભક્તિ વિનય કેવો ભાવ છે. આ વાત કહેવાની તાકાત ગુરુદેવ શ્રીની તાકાત છે કે જે ભાવે તીર્થંકર ગોત્રનો બંધ થાય, તીર્થંકર નામકર્મની પ્રકૃતિ કહીને 148 પ્રકૃતિમાં નામકર્મમાં એનો બંધ થાય, એ ભાવ પણ પાછું શું લખ્યું છે? નુકસાન કરતા છે. હવે આ શું કહો છો તમે? નુકસાન કરતા. અને તીર્થંકર પ્રકૃતિનો બંધ સમ્ય દ્રષ્ટિને થાય કે મિથ્યા દ્રષ્ટિને? સમ્ય દ્રષ્ટિને નુકસાન કરતા. ભાઈ મિથ્યા દ્રષ્ટિને તો ઠીક છે જાણે, સમ્ય દ્રષ્ટિને શુભ ભાવે નુકસાન કરતા. હા, અરે સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, પણ આ તીર્થંકર પ્રકૃતિ જે ભાવથી બંધાય એ ભાવ પર લેબલ શેનું લાગ્યું છે? વિતરાગ ભાવનું કે રાગ ભાવનું? તમે કહો. એ ભાવ રાગ ભાવનો સિક્કો વાગેલો છે ને, અને જે ભાવ ઉપર રાગનો સિક્કો વાગેલો હોય ને, એ ભાવથી આત્માને ક્યારે આનંદ ના મળે, એ ભાવથી દુઃખ જ મળે. શું કહો છો તમે? દુઃખ મળે. હા, અને એ ભાવથી આત્માને દુઃખ પહોંચે છે એટલે લખે છે નુકસાન કરતા. હા, નુકસાન કર. કોઈ કહે કે ચલો ભાઈ ફાયદો ના થાય તો કંઈ નહીં, પણ એ ભાવથી નુકસાન નથી થતું એમ રાખો આપણે. ચલો ભાઈ ફાયદો નથી થતો, પણ આપણે એમ રાખો કે શું નુકસાન નથી. પણ અહીંયા તો ચોખવટ કરે છે કે ફાયદો તો નથી થતો, પણ સાથે એ જે ભાવથી તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય એનાથી શું થાય છે? નુકસાન થાય છે. વિચાર કરો. કેમ કે એક કહ્યું ને, એ ભાવ કયો છે? રાગ ભાવ. અને રાગ સહિત જગ મેં રૂલ્યો મિલે સરાગી દેવ, વીત રાગ ભેટ્યો અબે મેટો રાગ. એટલે આ હશે એ લખ્યું છે. જો જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ નુકસાન કરતા છે. આ વાત કહેવાની કોની તાકાત છે? હા, એ તો ગુરુદેવ શ્રીનું સામર્થ્ય છે. એટલે તો મોક્ષ અધિકાર એમણે ગાથા કોઈ ને કે એ ભાવ વિષકુંભ છે, અસુચિ છે. હા, વિચાર કરો. આગળ, તીર્થંકરની દિવ્ય ધ્વનિથી પણ લાભ થતો નથી. આવી ગઈ ને વાત? તીર્થંકરની દિવ્ય ધ્વનિથી પણ લાભ થતો નથી, તો પછી બીજા કોનાથી લાભ થાય? તે દિવ્ય ધ્વનિ પણ પોતાને છોડીને એક ભિન્ન વિષય જ છે. વાત તો સરવાળી છે ને. ભગવાનની દિવ્ય ધ્વનિથી પણ ને, દિવ્ય ધ્વનિથી પણ લાભ નથી થતો. તો એક બાજુ તો એમ બોલે છે, હા, ભવિભાગન વચ જોગે વશાય તુમ ધુની હૈ સુની વિભ્રમણ સાય. એ ભગવાન, આપની દિવ્ય ધ્વનિ સાંભળીને ભવ્ય જીવોના ભાગ્ય કે આપની દિવ્ય ધ્વનિનો યોગ બન્યો અને બધાના મિથ્યાત્વ અજ્ઞાન વગેરે ટળી ગયા. વીર હિમાચલ તે નિક્ષી ગુરુ ગૌતમ કે મુખ કુંડ ડહરીએ હે મોહ મહાચલ ભેદ ચલી જગ કી જડતા તપ દૂર કરીએ. બોલીએ છે ને, તેરી દિવ્ય વાણી સદા ભવ્ય માની મહામોહ વિધ્વંસિની મોક્ષદાની. હવે એક બાજુ તો આવું બોલીએ છે કે હે ભગવાન, તેરી દિવ્ય વાણી સદા ભવ્ય માની મહામોહ વિધ્વંસિની, મોક્ષને દેવાવાળી. અને અહીંયા વાળી પાછું શું કહીએ છીએ? શું લખ્યું છે? ભગવાનની દિવ્ય ધ્વનિથી લાભ નથી થતો, અને બીજી બાજુ કહે કે તેરી દિવ્ય વાણી સદા ભવ્ય માની મહામોહ વિધ્વંસિની. આપણે શાંતિ સુધા બરસાએ જીન વાણી રાગ રૂપ અંગારો દ્વારા મહાક્લેશ પાતા જગ સારા સજલ મેઘ બરસાએ. હવે ભગવાનની વાણી તો ભરેલા વાદળા છે, એનાથી રાગની આગ ઠંડક થઈ જાય છે ત્યાં આગળ. એક બાજુ આવું બોલો, અને બે અમારે કંઈક સમજે તમે કંઈક
અમારે શું કરવું, અમે તો કન્ફ્યુઝનમાં મુકાઈ ગયા છીએ. હા, તો શ્રીમદજીની વાત યાદ કરો, જ્યાં જ્યાં જે યોગ્ય છે. હા, જ્યાં એમ કહ્યું છે કે તેરી દિવ્ય વાણી સદા ભવ્ય માની મહામોહ વિધ્વંસીની મોક્ષદાની, એ નિમિત્ત પ્રધાન કથન છે, એ વ્યવહારની મુખ્યતાના કથન છે. હમણાં ત્યાં પ્રકરણ ચાલ્યું હતું, ભગવાનની દિવ્યથી સમજો, ગુરુથી જ્ઞાન થાય, ભગવાનની દિવ્ય ધ્વનિથી જ્ઞાન થાય, એવા જે શાસ્ત્રમાં કથન આવે ને, ત્યાં દિવ્ય ધ્વનિથી જ્ઞાન થાય એવું બિલકુલ સિદ્ધ નથી કરવું. પણ જીવ અહીંયા સમ્યક જ્ઞાન રૂપે પરિણમે એ વખતે ભગવાનની દિવ્ય ધ્વનિ નિમિત્ત રૂપે હતી એનું જ્ઞાન કરાવવું છે. શું કહ્યું? શાસ્ત્રથી જ્ઞાન થાય એમ જ્યાં શાસ્ત્રમાં લખ્યું હોય, શાસ્ત્રથી જ્ઞાન થાય એમ જ્યાં લખ્યું હોય, ત્યાં શાસ્ત્રમાં શાસ્ત્રથી જ્ઞાન થાય છે એવું બિલકુલ સિદ્ધ નથી કરવું. પણ જીવ અહીંયા સમ્યક જ્ઞાન રૂપે પરિણમ્યો એ વખતે નિમિત્ત રૂપે શાસ્ત્ર હતું એનું જ્ઞાન કરાવવાના હેતુથી ત્યાં લખ્યું છે. આટલું સમજવાનું છે ટોપિક, તો કોઈ જગ્યાએ ઝઘડો નહીં થાય. બાઈએ રોટલી બનાવી એમ કહેવામાં વાંધો નહીં આવે. બાઈએ રોટલી બનાવી એમ કહ્યું ત્યાં બાઈએ રોટલી બનાવી દીધી છે એવું સિદ્ધ કરવાનો બિલકુલ આશય નથી. પણ રોટલી લોટથી સ્વયં ઉપાદાન રૂપે પરિણમી એ વખતે નિમિત્ત રૂપે બાઈની હાજરી હતી એવું નિમિત્તનું ત્યાં શું કરાવવું છે? જ્ઞાન કરાવવાનું પ્રયોજન. એ વખતે હાજરી બાઈની હતી એનું જ્ઞાન કરાવવું છે. બાકી એ કથનમાં બાઈએ રોટલી બનાવી દીધી એવું સિદ્ધ કરવાનો બિલકુલ આશય છે નહીં. કથન તો તમને ડગલે ને પગલે આવવા મળશે. સમજી ગયા કે નહીં? હા, હવે પછી ક્યાં ક્યાં તમે કેટલી કેટલી જગ્યાએ શું કરવા જશો પછી? અને કર્ણાન યોગના શાસ્ત્રોમાં તો તમને આવું જ મળશે. દર્શન મોહથી મિથ્યાત્વ થાય ને ચારિત્ર મોહથી કશાય થાય. તો દર્શન મોહથી મિથ્યાત્વ થાય તો ત્યાં કર્મનો ઉદય જીવ મિથ્યા દર્શન કરાવે છે એવું સિદ્ધ નથી કરવું. પણ જીવ સ્વયં પોતાના ઉપાદાનથી ઊંધી માન્યતા રૂપે પરિણમ્યું એ વખતે નિમિત્ત રૂપે કયા કર્મનો ઉદય હતો એનું જ્ઞાન કરાવવા માટે એમ કહ્યું કે એ દર્શન મોહના ઉદયથી થાય છે. આવું છે. એટલે કહે છે ને ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી, ભાષા ટૂંકી કરવા અને નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે આવી રીતે કથન કરવામાં આવે છે. શું બોલ્યો હું? ભૂલશો? ભાષા ટૂંકી કરવા માટે. હા, દાળ સરસ બનાવી છે. કોને બનાવી? મોટી વહુએ બનાવી. સમજાય છે કે નહીં? બસ ભાષા ટૂંકે. હવે એમ કહો કે એના ઉપાદાનથી બની એ વખતે આ મોટી વહુ નિમિત્ત રૂપે હાજર હતી, એ તો ખાલી આ કાર્ય સ્વયં. હવે બધું લાંબુ લાંબુ ના કહેવાય. ભાષા ટૂંકી કરવા અને નિમિત્તનું જ્ઞાન કરવા. થઈ ગયું ને કે મોટી વહુએ બનાવી, વચલી વહુએ બનાવી રોટલી, બફરી રોટલી સરસ બની છે, બિલકુલ બે ભાગ બિલકુલ જુદા થઈ જાય. કોને બનાવી? તો બનાવી થોડી એને છે. વચ્ચેવાળી વહુએ બનાવી તો એ વચ્ચેવાળી વહુએ બનાવી સિદ્ધ નથી કરવું. પણ એ કહે છે કે વચ્ચેવાળી વહુએ બનાવી તો રોટલી તો એના કારણે આપણે ભાષા ટૂંકી કરવા અને નિમિત્તનું જ્ઞાન કરાવવા. એમ શાસ્ત્રથી જ્ઞાન થાય એમ કહ્યું હોય, ભગવાનની દિવ્ય ધ્વનિથી જ્ઞાન થયું એમ કહ્યું હોય, ત્યાં દિવ્ય ધ્વનિથી જ્ઞાન થયું, હા, જ્ઞેયથી જ્ઞાન થયું એવું બિલકુલ સિદ્ધ કરવું નથી. સમજી ગયા કે નહીં? હા, જો હા, અહીં તો એ કહેવાય ભગવાનની દિવ્યધ્વનિથી પણ લાભ થતો નથી તો પછી બીજા કોનાથી લાભ થાય? કહેવાનો આશય અહીંયા એ છે કે માટે બહારમાં બધે જોવાનું શું કરી દો? બંધ કરીને ભગવાનની દિવ્યધ્વનિમાં જે શુદ્ધાત્માને જોવાનું કહ્યું છે ને ત્યાં જોવો ને તો તમને લાભ થશે. બાકી લાભ નહીં થાય એ કહેવું છે. જે શુદ્ધાત્માનો લાભ થવો જોઈએ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો લાભ થવો જોઈએ, એ લાભ ભગવાનની દિવ્ય ધ્વનિનું શ્રવણ કરવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો લાભ નહીં થાય. પણ ભગવાન જ્યાં જોવાનું કહે છે ને ત્યાં જોવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો લાભ થાય છે. એ તો આ પ્રશ્ન ઘણી વાર આવ્યો ને, 1-2 મિનિટ પૂરું કરી દઈએ. પ્રશ્ન બહુ આવ્યો કે ભાઈ શાસ્ત્રથી જ્ઞાન થતું નથી તો પછી બધા અહીંયા આવીએ છીએ ને આ શાસ્ત્ર વાંચ કરીએ છીએ ને. તો સમજો પૂરી વાત કે શાસ્ત્ર એટલા માટે વાંચીએ. સમજો, શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, જ્ઞાન તો આત્માના આશ્રય થાય છે, તો શું કામ વાંચો છો? તો કહે છે કે આ શાસ્ત્રમાં એવું લખ્યું છે, શાસ્ત્રમાં એવું લખ્યું છે કે શાસ્ત્રથી જ્ઞાન ના થાય પણ આ શરીરથી ભિન્ન અંદર ભગવાન આત્મા છે એના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય એવું ક્યાં લખ્યું છે? શાસ્ત્રમાં લખ્યું છે ને. એટલે શાસ્ત્રએ આપણને એમ કહ્યું કે તમે મારી સામે ના જોતા, મારી સામે ના જોતા પણ તમારો શુદ્ધાત્મા અંદર છે એની સામે તમે જુઓ. તો પછી આપણે કોની સામે જોયું?
આપણે શુદ્ધાત્માની સામે જોયું, અને શુદ્ધાત્માની સામે જોયું તો આત્માના આનંદનો લાભ થયો કે ના થયો? તો આત્માના આનંદનો લાભ થઈ ગયો ને. તો શાસ્ત્રની પાસે એટલા માટે આવીએ છીએ કે શાસ્ત્ર અમને પ્રોપર ગાઈડ કરે છે. સમજાય છે કે નહીં? એ શાસ્ત્ર એમ નથી કહેતું કે મારી ઉપાસના કરો, મારી સેવા કરો. સમજાય છે કે નહીં? મને રત્નોથી જડો, એ નથી કહેતું. એ તો રત્નથી જડવાનો ભાવ આવે, એ તો પોતાનું કામ થાય એવો ભક્તિ ભાવ આવે, એ વાત અલગ છે. સમજાય છે કે નહીં? તો પોતાનું કામ થયું તો નિમિત્તનું એવું બહુમાનનો ભાવ જોવામાં આવે, એટલી વાત છે. હા, એટલે અનેકાંત પણ સમ્યક એકાંત એ ગોઠવી દો તમે ત્યાં. એટલે લખે છે. તો પછી બીજી બહાર ભગવાનની દિવ્યધ્વનિથી લાભ નથી થતો. હા, તો પછી બીજી બધી તો લખી છડાડામાં, રાગ દ્વેષ કરતાર કથા કબ હું ન સુની. જે દુનિયાદારીની બહારની વિકથામાં તો ભવ વધારવાની વાતો છે, ખોટા અનનેસેસરી ભવ વધારવાની વાતો છે. એ પ્રમાણે છે. લઈશું બાકી આગળ.